સમાજના રત્નો કહી શકાય, ભામાશા કહી શકાય એવા શ્રી મફતભાઈ અને શિક્ષણ જગતમાં આપણે બધા કોલર ઊંચો કરી અને જેનું નામ લેતા હોઈએ એવા શ્રી સુરેશભાઈ, મંચસ્થ તમામ મહાનુભાવો, સમયનું ચક્ર સતત કામ કરતું હોય છે. એક એકના નામ બોલી સ્ટેજની શોભા વધારી રહેલા આ તમામ સમાજના જે આભૂષણ કહી શકાય એ આભૂષણો, વાલીઓ અને જેનો આજે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમના આજના જેમ કહી શકાય કે વરરાજા કે કન્યાઓ છે એ સિતારાઓ, એ સર્વેનું હૃદયથી સ્વાગત કરું છું. ઇનામ વિતરણ કાર્યક્રમ, 8મો ઇનામ વિતરણ કાર્યક્રમ, એ 8નો આંકડો એક સંકેત આપે છે કે પહેલો કાર્યક્રમ આપણે ઓલરેડી ડન પાસ કર્યો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6 અને 7 કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. એક આપોઆપ બતાવે છે કે આ વલભીપુરની આ ધરતી, વલભીપુર તાલુકો શિક્ષણ માટે કઈ વિશેષ રીતે કાર્ય કરી રહ્યો છે. ત્યાં રહેલા બહેનોને વિનંતી, વાતો નહીં કરે. 8મો આ સફળ થઈ રહેલો કાર્યક્રમ એક સંકેત છે કે અહીંના જે 56 નામને જોયા, એ 56 આજીવન દાતાઓ છે જે આ કાર્યક્રમના પાયા છે. 1100 એ 56 દાતા દર વર્ષે આપે છે અને એના પાયાના સ્વરૂપે આ સુંદર મજાના કાર્યક્રમનું સર્જન થાય છે. અને એમાં ભામાશા જેવા મફતભાઈ અને વલભીપુર તાલુકા અને સમાજના લોકો જ્યારે દાન આપતા હોય અને એના થકી આ લગભગ કોઈ સામાન્ય વાત નથી, લગભગ 2 થી 2.5 લાખનો ખર્ચો થાય. ઘણું બધું આયોજન કરવું પડતું હોય છે, ખૂબ મહેનત કરવી પડતી હોય છે. એના પરિણામ રૂપ આ સુંદર મજાનો કાર્યક્રમ આપણે જોઈ શકતા હોઈએ છીએ. આ એક કાર્યક્રમ નથી પણ આ મોટિવેશનલ લાઈવ પ્રોગ્રામ, વાસ્તવિક પ્રોગ્રામ, માત્ર શાબ્દિક નહીં. અમે જોયું મહેમાનોએ કે બાળક જ્યારે અહીંયા નીચે આવતું, હાથમાં ગીત લઈ અને જાતું, ત્યારે એનો જુસ્સો કંઈક અલગ હતો. આ જુસ્સો વધારવા માટે આપણે બધા આ મહેનત કરી રહ્યા છીએ અને એ મહેનતનું પરિણામ આપણે જોતા હોઈએ છીએ કે આપણા સમાજમાં ખૂબ સારું શૈક્ષણિક માહોલ બની રહ્યો છે. સુરેશભાઈ કુંડારિયા સાહેબ જેવા અને મફતભાઈ જેવા બિઝનેસમેન આપણી સામે લાઈવ દ્રશ્ય છે. આપણે વધારે કઈ દૂર જવાની જરૂર નથી. મફતભાઈ સિવિલ એન્જિનિયર થયેલા છે. એવી પરિસ્થિતિમાંથી સિવિલ એન્જિનિયર, સમજો બરાબર મિત્રો, એવી ગરીબાઈમાંથી એ પસાર થયેલા. આપણે વર્ષો પહેલા લાઇટની સુવિધા નહોતી. મફતભાઈ દીવા, કેરોસીનના દીવાથી વાંચી અને નાની એવી ઓરડી હોય, મને એક વખત વાત કરતા, અને ઓરડીમાં એ દીવાના પ્રકાશથી એમણે એ જ્ઞાન પ્રજ્વલિત કર્યું અને સિવિલ એન્જિનિયર થઈ. લગભગ કેન્દ્રમાં ફર્સ્ટ, મફતભાઈ કેન્દ્રમાં ફર્સ્ટ આવેલા. આપણને એમ લાગે કે મફતભાઈ આજે કેટલી ટોચ પર પહોંચેલા છે. જેને ગરીબાઈ જોઈ હોય, જે ગરીબાઈમાંથી પસાર થયેલો હોય, એ વ્યક્તિ સમજી શકે કે ગરીબાઈ શું છે અને એને ટોચ પર પહોંચવા માટે કેટલા વિઘ્નો આડા આવતા હોય છે. એમાં આર્થિક વિઘ્ન ખાસ હોય છે. ત્યારે આવા લોકો અને જે સેવાભાવી લોકો હોય છે એ ફૂલ નહીં તો ફૂલની પાંદડી આપી અને આવા પ્રોગ્રામોને જીવંત રાખતા હોય અને બાળકોને પ્રેરણા પૂરી પાડતા હોય.